હેલો મિત્રો, જય જવાન જય કિસાન. તો આપણે સવાર થઈ ગઈ છે. તો સવારનો ટાઈમ છે 7:30 વાગી ગયા છે અને વિજયકુમાર બહાર આવી ગયા છે અને આપણે વાવી છે મેથી. તો મેથી હવે આટલી થઈ છે. આ મેથી જોવું મિત્રો, આટલી મેથી વાવી છે. પછી એની આગળ જોવા જઈએ તો આપણે ધાણા વાયા છે, પણ આ દેશી ધાણા છે એટલે બરાબર થયા નથી. બરાબર થોડા થયા છે, એકદમ નાના. હવે જોઈએ છે કે થશે તો ઠીક છે, ને તો પછી બીજા ધાણા નાખવામાં આવશે. અને આપણે મિત્રો આ વાવ્યું છે, આપણે આને શું કહેવાય આપ કોમેન્ટ કરી શકશો. મિત્રો અને બીજું કે આ 4 હાણિયામાં મેં ચણા વાયેલા છે. તમે જોઈ શકો છો, ચણા આવડા થયા છે. આટલામાં ચણા વાયા છે અને હવે પેલી બાજુ વાવવું છે. ખબર નહીં આપણે શું વાવીએ છે. અને આપણે આ ફાર્મ હાઉસ છે. ફાર્મ હાઉસને આટલું બસ આપણે એકદમ ઓર્ગેનિક વાવીએ છીએ, કોઈ દવા નહીં, કશું જ નહીં. અહીંયા છે દૂધી જોઈ શકો, એક નાની ચકડી આવી છે. એના કરતી તો મેથી સારી થઈ છે. એકદમ ઓર્ગેનિક મેથી છે. મેથી સિવાય તો બીજું તો કંઈ લાગતું નહીં, પણ આને શું કહેવાય કમેન્ટ કરજો. ચણા થઈ જવામાં તૈયારી જ છે. ચણા બસ નાના થયા છે. અને આ છે ચીકુ હજી આવ્યા નહીં, ફૂલ આવ્યા છે. અને આ બાજુ છે તો પપીતા બી આવડા થઈ ગયા છે. આ છે ફાળસા. તો મિત્રો કોમેન્ટ કરાવજો. આના સિવાય બીજું અમારે ઘણું બધું આવ્યું છે, પણ નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવવામાં આવશે. આ બધા ફાળસાની ખેતી કરવી હોય તો આવી રીતની કરાય, કાપી દેવાય એટલે થઈ જાય. બીજું આ ચીકુ આવી ગયા છે. હા, બાને મોર આવી ગયો છે. અને સરગવાને શીંગો આવી જાય છે. પછી આવા છે શક્કરિયા. વાયા છે. પછી પેલા સામે વાયા છે કેળાને લૂંખો આવી ગઈ છે.